બીજો મુદ્દો જોડાયેલો છે ખેડૂતો સાથે। ખેડૂતોની સ્થિતિ એવી છે આજે કે તેમણે પોતાની ખેત પેદાશ, તેમની જે મહેનત છે એ મહેનતની તેમની રકમ મેળવવા માટે પણ તેમને રકમ આપવી પડે છે, તેમને પૈસા આપવા પડે છે, ત્યારે જઈને તેમની મગફળી ખરીદવામાં આવે છે। આજે આ બનાવ બન્યો છે જસદણમાં, રાજકોટના જસદણમાં ખેડૂતો હોંશે હોંશે પોતાનો પાક લઈને પહોંચ્યા હતા કે ભાઈ અમારી મગફળી ટેકાના ભાવે ખરીદાશે, પરંતુ તેમાં પણ વચેટિયાને લાભ થાય, વચેટિયાઓના ખિસ્સા ભરાય તે માટેનું ષડયંત્ર થઈ રહ્યું છે તેવો આરોપ અહીંયા ખેડૂતો લગાવ્યો છે। પાંચવાડા સેવા સહકારી મંડળીનું ટેન્ડર અહીંયા ખુલ્યું હતું, જો કે ખેડૂતો કહી રહ્યા છે કે સેન્ટર પર રહેલા વચેટિયાઓ મગફળી પાસ કરવા માટે તેમની પાસેથી 5,000 થી લઈ 25,000 સુધીની રકમ માંગી રહ્યા છે। જો મેં રકમ ના આપીએ તો મારી મગફળી પાસ કરતા મારે આખા ગુજરાતને કહેવું છે, આ મુદ્દા ઉપર, જસદણના મુદ્દા પર આખા ગુજરાતને મારી અપીલ છે, નમ્ર અપીલ છે મારી, કે જો તમે અત્યારે મુદ્દાની વાત કાર્યક્રમ ગુજરાત ફર્સ્ટ પર જોઈ રહ્યા છો અને જસદણમાં ખેડૂત ભાઈઓએ જે આરોપ કર્યો છે એવું તમારી આસપાસના કોઈ સેન્ટર પર પણ થઈ રહ્યું હોય તો તમે સામે આવો, એક એક વિસ્તારની ખબર અમે બતાવીશું, કેમ કે તમે તમારો પરસેવો પાડીને તમે જે ખેત પેદાશનું ઉત્પાદન કર્યું છે, ટેકાના ભાવ જે સરકાર આપે છે, આ કોઈના બાપની જાગીર નથી, સરકાર આપે છે, જે તમારો હક છે, તમારો અધિકાર છે ટેકાના ભાવ મેળવવા, અને એમાં તમારી ખેત પેદાશની ક્વોલિટી પાસ કરાવવા માટે જો આવી રીતે વચેટિયાઓ સક્રિય હોય તો ઉખાડીને ફેંકી દો। અને ઉખાડીને કેવી રીતે ફેંકી શકશો તમે? તમારી પાસે ધરતીપુત્રો પાસે તાકાત છે, અને તાકાતનો પરચો નહીં આપો તો કાલે ઉઠીને વચેટિયાઓ તમારા ખેતર પણ, તમારી વાડી પણ, તમારી જમીન પણ લઈ જશે, જો આજે તમે તમારા અધિકાર માટે નહીં બોલો। જો આ તમામ આરોપોમાં સત્ય છે તો એક એક સેન્ટર પરથી ખેડૂત ભાઈઓએ આગળ આવવું પડશે, ખેડૂત ભાઈઓએ જય જવાન જય કિસાનના એ નારાને યાદ કરવો પડશે અને પોતાના અધિકાર માટે, પોતાના હક માટે લડવું પડશે। અને હું ગેરંટી આપું છું, એક એક સેન્ટર પરથી સમાચાર દેખાડીશ અને એક એક સેન્ટર પર હું સવાલ ઉઠાવીશ કે કોના છે આ વચેટિયાઓ, કોને પૈસા પહોંચાડી રહ્યા છે, કોની રહેમ રાહત્યા બેઠા છે? તમે કોણ ભાઈ? ખેડૂત પાસેથી 5,000 માંગવા વાળા તમારા બાપની જાગીર છે? આ ખેડૂતોની, આ શરમજનક દ્રશ્યો, નાગરિકોની આ અધિકાર છે। આજના દ્રશ્યો શરમજનક હતા કે ખેડૂતો રૂપિયા લઈને આવ્યા હતા, તેમણે કહ્યું કે હું આ 5,000 લઈને આવ્યો છું, મીડિયા સમક્ષ તેમણે રૂપિયા બતાવ્યા, અને જ્યારે મીડિયા કર્મી અહીંયા પહોંચ્યા ત્યારે અહીંયાના તમામ જવાબદારો ભાગી ગયા હતા, ઊભી પૂછીને ભાગી ગયા હતા। માંગુ છું, જ્યારે ધરતીપુત્રો જાગશે ને ત્યારે આવા બે કોડીના વચેટિયાઓ જેની પણ એના ઉપર રહેમરા હોય સાંભળી લેજો, આ બે કોડીના વચેટિયાઓ રફુ ચક્કર થઈ જશે, નદારત થઈ જશે, ગાયબ થઈ જશે। એકવાર તમારે ત્રીજું નેત્ર ખોલવાનું છે। હું ખેડૂત ભાઈઓને વિનમ્ર અપીલ કરું છું, આગ્રહ કરું છું કે તમારે જાગવું પડશે। આજે જેમ જસદણમાં જે લોકો બોલ્યા છે, તમારા સેન્ટરમાં પણ કોઈ ટેકાના ભાવ માટે, માલ પાસ કરવા માટે પૈસા માંગતા ઉઘાડા પાડો એને, કોઈના બાપની જાગીર નથી, તમારો હક છે। આપણે સાંભળીએ કે ખેડૂત મિત્રોએ શું વ્યથા વ્યક્ત કરી છે। આજે અમે જે બારદાન છે, બારદાન ઓલરેડી 1 કિલોનું ગણવામાં આવે છે। 35 કિલો મગફળી અને 1 કિલોનું બારદાન ગણીને 36 કિલો મગફળી એક બારદાનમાં ભરવાની હોય। અહીંયા ખરેખર અમે બારદાન માપ્યું તો ખરેખર અમને પણ નવાઈ લાગી, અને સરકારને પણ વિનંતી કરીએ છીએ, ગુજકો માર્શલના જે અધિકારીઓ છે, ચેરમેન છે, એને પણ વિનંતી કરીએ કે જે ખરેખર બારદાન 1 કિલોનું ગણવામાં આવે છે, એ બારદાન માત્ર 720 ગ્રામનું થયું, કોઈ બારદાન 730 ગ્રામનું થયું। અહીંયાથી 1,60,000 ગુણી આ સેન્ટરમાંથી ખેડૂતોને લઈને ઉપર મોકલવામાં આવી છે। એ હિસાબ અમે ગુજકો માર્શલના જે અહીંયા કર્મચારી છે, જે મંડળી ખરીદી કરે છે, એ કર્મચારી અને મંડળીના લોકોને સાથે રાખી અને જ્યારે હિસાબ કર્યો તો ખબર પડી માત્ર આ એક સેન્ટર પરથી 2,240 મણ મગફળી વધારાના બારદાનમાં ભરી અને મોકલી દેવામાં આવી છે। રજીસ્ટ્રેશનમાં વારો આવી ગયો નથી આવ્યો હજી, તો તમને બોલાવ્યા કોને? મેસેજ આવ્યો એટલે અમે આવ્યા। કોનો મેસેજ આવ્યો? આ કંપનીમાંથી આવ્યો ને અહીંથી। મેસેજનો મતલબ હું તમારો વારો આવી ગયો? વારો આવ્યો? હા, આટલા પીકડ્યા 3 દિવસ થઈ ગયા। કેટલા જણા છે? 2 વાહન છે અમારા। કયા ગામથી આવો? વેરાવળથી। તો તમને શું કહે છે આ એક કોન્ટ્રાક્ટર? હજી કાંઈ કે બપોર પછી રોકા એમ કે જમવા ક્યાં જાવ છો? જમવા ક્યાંય નહીં, કોઈ વ્યવસ્થા નથી। હું આ 3જા દિવસથી અહીંયા છું મગફળી માટે। શું અત્યારે પ્રોબ્લેમ છે? મારે અત્યારે પ્રોબ્લેમ એ છે કે ગઈકાલે હું 5,000 રૂપિયા મારા ખીચામાં હતા, એટલે હું આજે સાંજે પાછો ઘરે ગયો, એટલે પછી કાલે સાંજે દાદા મારી 2-3 ખેડૂત
રસ્તામાં ભેગા થયા એક 12 દરવાજા. એટલે મેં એને વાત કરી, મેં કીધું આ રિજેક્ટ કરે તો શું કરવું? એટલે કે તમારે 25,000 રૂપિયા દેવા પડે. મને કે કેટલી તમારે મગફળી છે? મેં કીધું 300 મણ જેટલી છે. એટલે મને એમ હતું કે 2-5,000 3,000 રૂપિયા લેતા આવીએ તો આપણે દઈ દેવું આ બધા લોકો. એટલે પછી હું પાછો ઘરે ગયો અને પાછા આ રહ્યા પૈસા. ખોટું વાત નથી, 5,000 રૂપિયા લઈ આવ્યો હતો અને પાછા હું 15,000 રૂપિયા લેવા 25,000 રૂપિયા છે ખાવાના પૈસા મેળવ્યા. વજન એવરેજ 900 ગ્રામનું બારદાન આવે એટલે અમે 100 ગ્રામ વધારે લેવી હતી. એ પ્રોગ્રામ વધારે લેવાનું કારણ એ ઉપરથી એવું નહીં, 36 કિલો લેવાનું. હા, 910 કે 15 ગ્રામનું આવે અને આમાં ફેરફાર થાય તો અમે વજન ઘટવા નાખશું. અત્યારે જે આ લોકોની યાર જેને મગફળી વધારે ગઈ એનું શું? પણ આજે જ ચાલુ થયો હતો ને તો ઓલા આજે જ ગાડી આવી. એ તો આજે ચોરી આજે પકડાવી ભાઈ. નહીં, આજે જ વજનમાં ફેરફાર થયો છે. આ પણ એ ફેરફાર કરી નાખશું વજન. ખેડૂતો તો આજે પકડો ને, તમે એ જોશો ને અને બધામાં અલગ અલગ વજન આવે. અમે અહીંયા 500 કટાનું વજન દર વખતે ખેડૂતને